નમસ્કાર દર્શક મિત્રો, નિર્માણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું શિવમ. તો બિહારનો બાહુબલી કોણ? ખાસ કરીને વાત કરીએ તો આજે બિહાર વિધાનસભાની ચૂંટણી 2 તબક્કામાં યોજાઈ રહી છે. આજે પ્રથમ તબક્કો વહેલી સવારથી મતદાન શરૂ થઈ ચૂક્યું છે અને અત્યાર સુધી જે પ્રકારે આપણે વાત કરીએ તો ક્યાંક ધીમું મતદાન થઈ રહ્યું છે તેને લઈને પણ રાજકીય જે ઘમાસાણ છે તે શરૂ થઈ ચૂક્યું છે. રાજનીતિ તેનામાં પણ શરૂ થઈ ગઈ છે અને ધીમું મતદાન આપણે વાત કરીએ તો તે કેમ થયું છે તે પણ આપણે ક્યાંક ચર્ચા કરીશું અને સાંજ સુધી કેવા પ્રકારનું રહી શકે છે તે પણ આપણે ખાસ કરીને ચર્ચા કે જે કરવાના છીએ. સાથે જ અલગ અલગ મુદ્દા કે જે આ વખતે બિહારમાં ઘણા બધા મુદ્દા ચર્ચાસ્પદ રહ્યા છે. કયા કયા મુદ્દા ખાસ કરીને રહેવાના છે, કઈ પાર્ટી કે જે આ વખતે ક્યાંક જે પ્રકારે આપણે વાત કરીએ તો શું પરિણામ લાવી શકે છે, એનડીએ કે પછી મહાગઠબંધન, બંનેમાં કેવું પરિણામ ખાસ કરીને જોવા મળશે? કારણ કે પ્રચાર પ્રસાર બંને ગઠબંધનની વાત કરીએ તો બંને જોરશોરથી જે પ્રકારે કર્યું છે, પરંતુ આ તમામની વચ્ચે જનતા કોનો સાથ આપશે, કયા કયા મુદ્દા ખાસ કરીને ફોકસમાં રહેશે? જો આપણે વાત કરીએ તો ઘણા સિતારાઓ છે તે પણ આ વખતે અત્યાર સુધી આપણે વાત કરીએ વહેલી સવારથી અત્યાર સુધી પહોંચ્યા છે મતદાન કરવાના. લોકોને પણ અપીલ કરી છે. આ સિવાય લોકો કેટલા પ્રમાણમાં સાંજ સુધી આવે છે મતદાન કરવા પ્રથમ તબક્કામાં તે પણ ચોક્કસથી જોવું રહેશે. તો આ તમામ બાબત પર આપણે ચર્ચા કરીશું અને ચર્ચા કરવા માટે મારી સાથે બે મહેમાન જોડાઈ ગયા છે, પ્રશાંતભાઈ ગઢવી અને મયંકભાઈ વ્યાસ, રાજકીય વિશ્લેષક. સ્વાગત છે બંનેનું નિર્માણ. પ્રશાંતભાઈ, સૌથી પહેલાં આપની પાસે શું લાગે છે આ વખતે બિહારમાં કોણ સત્તા મેળવશે, કોણ બાહુબલી આ વખતે બિહારમાં ખાસ કરીને સાબિત થઈ શકે છે? કારણ કે ચર્ચા બિહારની છે, પરંતુ ગુજરાતનો પણ ઉલ્લેખ તેજસ્વીએ ઘણી બધી વખત, મહાગઠબંધને પણ ઘણી બધી વખત કર્યો છે કે ગુજરાતને વિશેષ લાભો મળતા હોય છે, બિહાર તેનાથી વંચિત રહ્યું છે. રોજગારીની વાત હોય, શિક્ષણની વાત હોય, આ તમામમાં કામ કરવામાં બિહારમાં પાછળ રહી ગયું છે. આપની મતે જનતા કોનો સાથ આપશે? 2014 પછી મોદી યુગ ચાલુ થવાનો જે પ્રયત્ન થયો, મોદી યુગ એટલે હું નથી કહેતો, પણ જે એક વાયકા હતી, અને 2018-19 આવતા આવતા કેવું થયું કે કોઈ પણ રાજ્યની ચૂંટણી હોય બધા એવું કહેતા કે જીતે કોઈ પણ સરકાર તો ભાજપની બનશે. માનો કે કોઈ જીતી જાય તો તોડીને ફોડીને વિધાયકો ખરીદીને બી ભાજપ સરકાર બનાવે. એમ બિહારમાં એવું છે, સરકાર કોઈની પણ હોય, મુખ્યમંત્રી તો નીતિશ કુમારને બનવાનું છે. એ પછી ઇન્ડિયા ગઠબંધન હોય કે એનડીએ ગઠબંધન હોય, પહેલા ઇન્ડિયામાં રહ્યા, એનડીએમાં રહ્યા. ગઈ વખતે પણ નીતિશ કુમારે જાહેર મંચ ઉપર આવીને એવું કીધું હતું કે આ મારી છેલ્લી ચૂંટણી છે એટલે મને જીતાડો, આ મારું છેલ્લું રાજનીતિનો છેલ્લું પગથિયું છે એટલે મને જીતાડી દો અને મને જોડે રાખો. અને એક સહાનુભૂતિ પણ સારી રીતે મળી. એટલે પહેલા એમણે એટલે આરજેડી સાથે ગઠબંધન, પછી આ બાજુ મોદી સાથેનું ગઠબંધન કર્યું. મૂળ વાત એ છે કે 20 વર્ષ કરતા વધારે સમય કોઈ એક રાજ્યમાં મુખ્યમંત્રી તરીકે રહેવાનો જે રેકોર્ડ નીતિશ કુમારના હસ્તક છે, એવું માનીએ કે કદાચ આ વખતે પણ એ કન્ટિન્યુ થાય. પણ આટલા વર્ષથી કોઈ એક વ્યક્તિ આખા રાજ્યનું શાસન ચલાવતા હોય તે રાજ્ય મને લાગે છે કે શું રાજ્ય હોય, સુવર્ણ રાજ્ય હોય, સોનેરી રાજ્ય હોય. એની સામે આખા ભારતનો ઇતિહાસ તપાસી, ઐતિહાસિક રીતે બિહાર બહુ જ મોટું યોગદાન, પણ ઇતિહાસ અને અત્યારની ભૂગોળ જો તમે તપાસવા જાઓ તો કદાચ એમ કહેવાય કે ગરીબમાં ગરીબ રાજ્ય બિહાર. આ સ્પેશિયલ રાજ્યનો દરજ્જો માંગવામાં આવે છે એની પાછળ કારણ કે ત્યાં નથી, એટલે ખેતીવાડીના ઠેકાણા નથી, ત્યાં પાણીના ઠેકાણા નથી હોતા, રોડ રસ્તાની વ્યવસ્થા નથી હોતી, ગંદકીની વ્યવસ્થામાં તમે જુઓ તો ગંદકી પુષ્કળ હોય, લોકોને નોકરી, આજે નોકરી ત્યાંનો સૌથી મોટો મુદ્દો જે 2020ની ચૂંટણીમાં પણ ઉછળ્યો હતો, 25માં પણ ઉછળ્યો, અને નોકરીના મુદ્દાને ઢોલ પીટી પીટીને લોકોએ સત્તા બનાવી છે ત્યાં. અત્યારે તમે જુઓ તો નીતિશ કુમાર પણ કહે છે હું 2 કરોડ નોકરી આપીશ, અને તેજસ્વી કહે છે અમે દરેક ઘરે નોકરી આપશું. આ રાજ્યને બનેને આજે 60 વર્ષ થવા આવ્યા હોય, 75 વર્ષ આઝાદીને થયા હોય, ત્યારબાદ પણ નોકરી માટે ત્યાં ઝઝુમવું પડે. હાઈએસ્ટ રેશિયો અનએમ્પ્લોયમેન્ટનો. આ તો એક નાનકડું ઉદાહરણ મેં આપ્યું. હવે આ મજા તમે જો આ વખતની ચૂંટણીની કે એક તો સીટ શેરિંગ થયા પછી નવા પક્ષનો પણ જન્મ, જનસુરાજ કે જે કોઈની જોડે બેઠું નથી. આ બાજુ તેજસ્વી, આ બાજુ નીતિશ કુમાર. એટલે મુખ્ય મજા એ છે કે પહેલું એવું એક રાજ્ય હશે, એકમાત્ર રાજ્ય કે જ્યાં મુખ્ય 2 ધારાના જે પક્ષ છે ભાજપ કોંગ્રેસ એ પાછળ બેઠા છે નાના ભાઈની ભૂમિકામાં, મોટા ભાઈ કોઈક બીજું છે. બીજું કે બિહારના મુદ્દાની જગ્યાએ જ રહ્યા છે.
નીતિશ કુમારે જે ગઈ વખતે બી કીધું આ વખતે પણ એ જ રિપીટ કરી રહ્યા છે. પણ ભાજપે હાવી થવાનો પ્રયત્ન કર્યો આખા રાજ્ય ઉપર, કારણ કે હવે એને ક્યાંક ને ક્યાંક એ વેક્યુમમાં ઘૂસવું છે, આ બબલમાં ઘૂસવું છે ભાજપને, જે બિહારમાં અત્યાર સુધી એન્ટ્રી નથી લઈ શકી. બાકી બધી જ જગ્યાએ ભાજપે કોઈક ને કોઈક રીતે એન્ટ્રી લઈ લીધી હશે. આ એક જ રાજ્ય એવું છે કે જ્યાં એન્ટ્રી જ નથી લઈ શક્યું, એટલે મુખ્ય સ્થાનમાં બેસવા માટે, મુખ્યમંત્રી માટેના. હવે ચૂંટણીના પરિપ્રેક્ષમાં જો વાત કરીએ તો આપણે જોયું કે સીટ શેરિંગમાં પહેલા તો સમજોતી લોકોની ના બની, પછી ક્યાંક બંને બાજુ લોકોને બહુ સાચવવા પડ્યા. આ બાજુ કોંગ્રેસ અને લેફ્ટિસ્ટને ભેગા કરવા પડ્યા. આ બાજુ તમે જુઓ તો ભાજપે ને પેલી આમની પાર્ટી એટલે ઉપેન્દ્ર કુશવાહાથી માંડીને ચિરાગ પાસવાન એક જ માત્ર વિધાયક, તેમ છતાં એને ભેગો રાખવો પડ્યો. આ બધું કરીને પહેલી એવી ચૂંટણી કે જેમાં મોદીના ફેસથી ચૂંટણી નથી લડાઈ રહી. બાકી તમે સરપંચ થી લઈને સંસદ સુધીની તમામ ચૂંટણીમાં ચહેરો કોણ તો કે નરેન્દ્ર મોદી, એના ચહેરા ઉપર ચૂંટણી લડાય. આખા બિહારમાં કઈ મોદી નામે ચૂંટણી નથી લડાતી. હા, એનડીએ એટલે નીતિશ કુમારે છેલ્લા 5 વર્ષમાં, હું 100% સ્વીકારીશ, છેલ્લા 5 વર્ષમાં કંઈક એવો વિકાસ બતાવવાનો પ્રયત્ન ચોક્કસ કર્યો છે રોડ રસ્તાને લઈને. ગંગા સફાઈની વાત હતી, ગંગાને આજુબાજુ ગંગા ઘાટને ઘેરતો અને જોડતો જે પ્રદેશ છે જ્યાં પહેલા 2 કલાક લાગતા પહોંચવા માટે, 4 કલાક લાગતા, ત્યાં બ્રિજ બનાવીને એ જગ્યાનું અંતર 15 મિનિટ કરી નાખ્યું છે. અને એના માટે લોકો બહુ ખુશ હતા. અમે જોયું કે એક બે તમે ઇન્ટરવ્યુ સાંભળો તો લોકો એવું કે ખેતીવાડી કરીએ છીએ એમાં અમને માત્ર સામે લોકો અનાજ આપે છે, પૈસા નથી આપતા. મીન્સ આવક રળવાનું એક સાધન નથી એમની પાસે. બહુ બધા મુદ્દાને હજી સુધી ટચ નથી કરી શક્યું. જી, અત્યાર સુધીનું જે મતદાન જેટલું થયું છે, ખાસ કરીને દરેક અલગ અલગ વિસ્તારોની વાત કરીએ તો ત્યાં સરેરાશ 37થી ક્યાંક 40 થયું છે, ક્યાંક 42 થયું છે, ક્યાંક 44 થયું છે. કઈ રીતને જોઈ રહ્યા છો મયંકભાઈ આપ આ મતદાનને? જે પ્રકારે ક્યાંક ધીમું મતદાન પણ આપણે સવારે પણ ચર્ચા કરી કે ધીમું મતદાન થયું છે ને ત્યારબાદ ધીમા મતદાનને લઈને પણ ક્યાંક રાજકીય ગતિવિધિઓ શરૂ થઈ ગઈ હતી. આપના મતે કેટલું રહી શકે છે મતદાન? અને જો ધીમું ઓછું થાય, પ્રથમ તબક્કો છે, બીજો તબક્કો છે, તો કોને લાભ મળી શકે છે? ખાસ બિહારની આપણે વાત કરીએ તો મતદાન અત્યાર સુધીમાં જે આપણે જે છેલ્લા આંકડા કીધા એ પ્રમાણે જે થયું છે એ સાવ ધીમું તો ન કહી શકાય, કારણ કે આપણે જે રીતે જોઈએ છીએ કે આપણે ત્યાં ચૂંટણીમાં છેલ્લા 2-3 કલાક દરમિયાનમાં જોરદાર રીતે મતદાન થતું હોય છે ને બિહાર જેવા વિસ્તારમાં એવી આશા અને અપેક્ષા કદી મતલબ એળે નથી જતી કે એમાં બહુ મતદાન નહીં થાય, પરંતુ જે કંઈ મતદાન થશે એ 60%ની આજુબાજુમાં થવાની સંભાવનાઓ જણાય છે. 60થી 65ની આજુબાજુમાં, કારણ કે જે તરાહ છે, જે સ્પીડ છે, જે ટ્રેન્ડ છે એ રીતે જોતા હવે સ્વાભાવિક રીતે એવી ગણતરી હોય છે કે ઓછું મતદાન એટલે એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ મતદાન, એટલે કે અત્યારે જે નીતિશ કુમારની સરકાર છે એ સરકારની સામે સૌથી વધુ અણિયાળો મુદ્દો હોય તો એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ નો મુદ્દો છે. કારણ કે એ વહીવટી ક્ષેત્રે, વિકાસના ક્ષેત્રે સર્વપ્રથમ રીતે બિહારની વાત ચર્ચવામાં આવે તો પ્રશ્ન છે કે અત્યાર સુધીમાં બિહારમાં કર્યું શું? આટલા વર્ષ સુધી નીતિશ કુમાર મુખ્યમંત્રી પદે રહ્યા તો એમણે બિહારમાં કર્યું શું? તો આજે એવું રીતે પ્રચારમાં પણ કહેવાનો મુદ્દો આવી રહ્યો છે. સાયકલો વેચવાની વાત નોબત આવી છે, 10,000 રૂપિયા બધાના ખાતામાં મૂકવાની વાત આવી છે. આવું બધું કરવાની જરૂર કેમ પડી છે? કારણ કે દારૂબંધીની વાત ને એ તો બધું બરાબર છે, પણ આવું બધી રીવડીઓ વાંચવાની કેમ જરૂર પડે છે? કારણ કે જે કરવાનું હતું એ કર્યું નહીં, પલટું થતું રહ્યું અને પ્રજાનું કશું થયું નહીં, એનો અહેસાસ બિહારના મતદારોને થઈ રહ્યો છે. કેટલીક ઉદાસીનતા છે અને કેટલીક રીતે જોઈએ તો કેટલાક જે મતદાન વિસ્તારો જે છે, ખાસ કરીને રાઘોપુર મત વિસ્તાર છે, છપરા, મધેપુરા, મોકમ્મા, અલીનગર, સહારિયા, તારાપુર અને સિવાન, આવા બધા જે મહત્વના જે આજના જે મતદાનના જે મહત્વના જે બેઠકો જે છે એની ઉપરનું જે મતદાન છે એની ઉપર સૌની નજર છે. કારણ કે એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ ફેક્ટર બિહારમાં અત્યારે સૌથી વધુ અણિયાળું છે. એની સાથે સાથે જનસુરાજ પાર્ટી છે અને એ જનસુરાજ પાર્ટી 8% 10% વોટ જો તોડી જાય તો બંને પાર્ટીઓને હાથ ઘસતા રહેવાનો આવે. ત્રિશંકુ વિધાનસભા થવા માટેની જે છેલ્લા કેટલાક સમયથી ચર્ચા ચાલી છે, કારણ કે બિહારની ચૂંટણી આ વખતે એવી રીતે થઈ રહી છે કે કોઈની તરફેણમાં કોઈ સ્પષ્ટ લહેર નથી.
ને બિહારના લોકો વિકાસ ઈચ્છે છે. પેલા લોકો એટલે એનડીએ કે છે કે વિકાસ સારો થઈ રહ્યો છે, સરકારની યોજનાઓ છે, કેન્દ્ર સરકારની યોજનાઓ છે, 10,000 રૂપિયા ખાતામાં મળે છે ને બધું, એ બધું સાચું. સામે તેજસ્વી યાદવ અને રાહુલ ગાંધી એટલે કે ઇન્ડિયા ગઠબંધન વાળા કહેવામાં આવી રહ્યું છે કે વિકાસ થયો નથી, ગુજરાતનો વિકાસ બહુ થયો, બિહાર તો આસગસ્તું રહી ગયું છે, બિહારનો કદી થયો નથી વિકાસ, આ તે બધી વાત કરે છે. એની સામે પાછી પેલી જંગલરાજનો મુદ્દો આવે છે કે આવા નવા જંગલરાજ આટલા વર્ષો સુધી રહ્યું તો પછી વિકાસને કરતા વાર લાગે, હજી પણ પહેલા કરતા સારું થઈ રહ્યું છે. એટલે કહેવાનો મતલબ એમ છે કે બંને રીતે ચાઠમારી જબરજસ્ત છે, ખેંચમતાણી જોરદાર છે. નીચું મતદાન એને કારણે એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ વલણ પ્રત્યે વધારે દર્શાવે છે કે આ વલણ લોકોમાં અંડર કરંટ વધારે ચાલી રહ્યો છે. બાકી તો છે ને કે બિહારની અંદર જિસકે હાથ મેં હોગી લાઠી ભેંસ વહી લઈ જાયેગા, અને ભેંસ અને ચારા એ લોકોનું તો બહુ પરંપરા છે અને હેરિટેજ છે. તો એ રીતે જોઈએ તો બિહારની અંદર આ વખતે જે જનસુરાજ પાર્ટી યુવાન મતદારો, અને હું એક ઉલ્લેખ કરું કે સામ્યવાદી પક્ષો પણ અંદર ઝુકાવ્યું છે, એનો પણ કેટલોક અંશ આ બધું તોડશે. હવે વાત એવી છે કે જનસુરાજ પાર્ટી વોટ તોડશે તો ઇન્ડિયા ગઠબંધન તોડશે, જે સામ્યવાદી પાર્ટીઓ છે એ પણ ઇન્ડિયા ગઠબંધનના વોટ તોડશે. તો હવે કઈ રીતે વોટની વહેંચણી થાય છે, વોટનું ધ્રુવીકરણ કેવા પ્રકારનું થાય છે, એની ઉપર સૌની નજર છે. કારણ કે બધું જ થશે પરંતુ જો પૂરતું વોટિંગ નહીં થશે તો પછી પરિણામો પણ ઘણી વખત આશ્ચર્યજનક આવી રહ્યા છે. ભલે આપણે એવું કહેવાય, બધું ચર્ચાય કે ભાઈ મહારાષ્ટ્ર વાળી થશે ને આમ થશે, પણ કંઈક એના માટે બેસતો જોઈશે ને. અને એક વાત બીજી ખાસ કે 11મી તારીખે બીજું મતદાન છે, 14મી નવેમ્બરે બિહારની ચૂંટણીનું પરિણામ છે. 14મી પછી નીતિશ કુમાર ક્યાં હશે? એમના ઘેર હશે, ભાજપના ટેન્ટમાં હશે, આરજેડીના ટેન્ટમાં હશે? કોઈ પ્રેડિક્શન કરી શકે એમ નથી. આ નીતિશ કુમારની આ એક વિશેષતા છે. એટલે નીતિશ કુમાર કઈ બાજુ ઢળે છે એ પણ વાત છે. આમ છતાં બીજા કોઈ રીતે વ્યક્તિગત રીતે જોઈએ તો બિહારમાં અન્ય કોઈ નેતાના તરફેણમાં સીધું કઈ હોય તો એ તેજસ્વી યાદવ છે અને તરત નીતિશ કુમાર છે. એ બંને વચ્ચેની સીધી સ્પર્ધા છે. હવે આમાં ભારતીય જનતા પાર્ટી પોતાનો રોટલો કઈ રીતે શેરવી લે છે એની ઉપર પણ બહુ મોટી નજર છે. કારણ કે કોઈ પણ રીતે ભાજપને માટે બિહારની ચૂંટણી હારવી હવે પોસાય એમ નથી. કારણ કે પાછળ ને પાછળ પશ્ચિમ બંગાળ અને ઉત્તર પ્રદેશ ને બધા રાજ્યો નગારા વગાડતા ઉભેલા જ છે. એટલે જો આ બિહારની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી એટલે કે એનડીએ ની થોડી ઘણી પણ પીછેહટ થાય, ભલે ત્રિશંકુ આવે પણ પછી કઈ ગોઠવણ તોડવણમાં કઈ મેર પડે નહીં તો ઘણી મોટી ભારતના રાષ્ટ્રીય રાજકારણના સંદર્ભે અને રાજ્યોના રાજકારણના સંદર્ભે ઘણી આ પ્રત્યાઘાતી બની રહેશે આ ચૂંટણી. અને એટલે જ આ ચૂંટણીનું ઘણું મહત્વ છે. ચોક્કસથી આ ચૂંટણીનું ઘણું મહત્વ છે અને સાથે જ અલગ અલગ મુદ્દા પણ છે જે બંનેની વાત કરીએ, એનડીએની વાત કરીએ કે પછી મહાગઠબંધનની વાત કરીએ, અલગ અલગ મુદ્દાઓ છે. તેજસ્વી યાદવની વાત કરીએ તો 20 અલગ અલગ મુદ્દાઓ, 20 પ્રણ જે તેમણે વાત કરી હતી તે, અને સામે એનડીએનો સંકલ્પ પત્ર, એમાં પણ જે રોજગારીને લઈને ખાસ કરીને સરકારી નોકરીની બાબતે બંને પક્ષોએ અલગ અલગ બાબતો જે જનતાને કહી છે. આ સિવાય અન્ય મુદ્દાઓ કયા છે? શિક્ષણનો મુદ્દો છે, સાથે રોજગારીની સામે જેટલું પલાયન થઈ રહ્યું છે બિહારમાંથી અન્ય રાજ્યોમાં રોજગારી માટે જે પ્રકારે જઈ રહ્યા છે ત્યાંના લોકો, એ રોકવા માટે કેવા પ્રયત્નો કરવા પડશે અને અત્યાર સુધી કેવા પ્રયત્નો થયા છે આપના મતે? જી મયંકભાઈ. જી હાજી, હા, બિહારના લોકો બીજા રાજ્યોમાં જઈને, બિહારની પ્રજા શ્રમિક પ્રજા છે, ખંતીલી પ્રજા છે, ખડતલ પ્રજા છે. એટલે બીજા રાજ્યોમાં જઈ અને બિહારના લોકો જે કઈ મહેનત કરે છે એ એટલે બિહારની બહાર બિહારના લોકો એવું નથી. આપણા ગુજરાતના અત્યાર સુધીના આઈએએસ અને આઈપીએસ ઓફિસર્સની યાદીમાં પણ જોઈએ ને તો ઘણા યશસ્વી નામો બિહારી બંધુઓના છે. એટલે એવું નથી કે બિહાર માત્ર શ્રમિક છે. બિહાર બહુ ઘણું ફળદ્રુપ છે અને કર્પૂરી ઠાકુર અને જયપ્રકાશ નારાયણ જેવા વ્યક્તિઓની આ ઉર્વરા ભૂમિ છે. આમ છતાં છેલ્લા કેટલાક સમયથી જે રીતે એનડીએ દ્વારા પ્રચાર કરવામાં આવી રહ્યો છે કે જંગલ રાજ, અને જંગલ રાજે આ બિહારને એ રીતે કર્યું, તો એ મુદ્દો પણ આ ચૂંટણીમાં ખરેખર બહુ એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ મુદ્દાની સામે આ મુદ્દો પણ ઇન્ડિયા ગઠબંધનને માટે અણિયાળો જરૂર બની રહેશે. ખાસ કરીને ઉચ્ચ જાતિઓ, ઈબીસી, ઓબીસી, દલિત, પદ દલિત અને ખાસ કરીને જે પાસવાન નો જે કામગીરી છે અને એ ઘણું સમર્થન એમની પાર્ટીનો પણ છે. એટલે કે વિભાજન, મતોના વિભાજનની અંદર ઘણો બધો ભાગ
જે રીતે ઓવેસી બ્રધર્સ પણ ભજવી શકે છે, એ રીતે પાસવાન પણ ભજવી શકે છે. જીતનરામ માંઝી પહેલા જેટલા હવે અણિયાળા રહ્યા નથી, એમની નાવ ધીમે ધીમે ચાલે છે, હાલક ડોલક વધારે થઈ રહી છે. પરંતુ આવા બધા જ્ઞાતિના ફેક્ટરો પણ ચાલી રહ્યા છે. પણ બેરોજગારી, ગુનાખોરી એ આ બંને રાજ્યો, આ બંને મુદ્દા આ બિહારના રાજ્ય માટે ખૂબ જ મહત્વના છે. બેરોજગારીને માટે બિહારની સરકારે વર્તમાન રીતે કંઈ બહુ મોટું કર્યું નથી, એ બહુ સ્પષ્ટ એટલા માટે છે. તો જ આ મુદ્દા આ જે રીતે એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ વલણ જોવા મળી રહ્યું છે અને ઇન્ડી ગઠબંધન દ્વારા જે ઉછાળવામાં આવી રહ્યા છે જે મુદ્દા, તેજસ્વી યાદવે જે સંકલ્પ પત્ર, ઘોષણાપત્ર જે કર્યો છે જાહેર, એમાં પણ બહુ મહત્વની વસ્તુ છે. અને બીજું એક નાનકડું એવું પણ બન્યું છે કે ભારતીય જનતા પાર્ટીની શીર્ષસ્થ નેતાગીરી દ્વારા બિહારના ભાવિ મુખ્યમંત્રીના ચહેરા તરીકે એકદમ નીતિશ કુમારનું નામ સમયસર જાહેર કરવામાં નહોતું આવ્યું. તેજસ્વી યાદવનું નામ ઇન્ડી ગઠબંધને જાહેર કર્યું, એ પછી જાહેર કર્યું આ લોકોએ. એટલે એ પણ થોડી ઘણી નીતિશ કુમારની બી નારાજગી થોડી છે અને આ તે બધું બનશે અને એના પણ ઘણા બધા પ્રત્યાઘાતો થશે. પણ એમની કમ્પલ્સન હતી કે ભાઈ આપણે નથી કરવું એવા પ્રકારની વલણ હતા. પરંતુ હવે જે રીતે બિહારની ચૂંટણી પ્રથમ તબક્કામાં થઈ રહી છે અને 243 માંથી 122 બેઠકોનો જાદુઈ આંકડો કઈ પાર્ટી પહોંચી શકે છે એના ઉપર સૌથી મોટી નજર છે. 8 થી 10% જેટલા વોટ જો જનસુરાજ પાર્ટી ભાગ પડાવે તો બંનેને માટે ફાંફા પડી જાય એવી પરિસ્થિતિ જરૂર છે. ચોક્કસથી એ જ સવાલ આપણે તો જે અન્ય જે પ્રશાંત કિશોરની આપણે વાત કરીએ તો તે એમનું શું અસર પડશે, અન્ય પાર્ટીઓની વાત કરીએ. આ સિવાય આપણે વાત કરીએ તો ઘણી બધી જે જાતિ આધાર જાતિગત સર્વેક્ષણ પણ ત્યાં થયું. પરંતુ જે પણ સરકાર આવશે એક ગરીબી ઓછી કરવાની, ગરીબી દૂર કરવાના પ્રયત્નો છે તે અત્યાર સુધી બિહારમાં કેટલા થયા છે? કારણ કે આ પ્રશ્ન ઘણો લાંબા સમયથી ચર્ચાઈ રહ્યો છે કે તેના મુદ્દે કોઈ કામ થવું જોઈએ. આપના મતે શું કામ આમાં બિહારમાં થવું જોઈએ? જે પણ સરકાર આવે છે, જે વાયદાઓ પણ કરવામાં આવ્યા છે, આપને મતે જનતા કોને સાથ આપશે આ બાબતમાં? મયંકભાઈ. પ્રશાંતભાઈ કે ના, મયંકભાઈ આપને છે. અચ્છા, ઓકે, નો પ્રોબ્લેમ. અચ્છા, બિહારમાં ગરીબીનું પ્રમાણ ઘણું બધું છે અને બિચારા બિહારના લોકો બીજા અનેક રાજ્યોમાં પડોશથી માંડીને આપણા ગુજરાત સુધી, તમે અલંગની અંદર જુઓ કે બીજા આપણા ગુજરાતના બીજા મોટા ઔદ્યોગિક મથકો ઉપર જુઓ, આપણા કંડલા બંદરે પણ જુઓ તો બિહારી ભાઈઓ ખૂબ જ મતલબ એ પરિસ્થિતિમાં જીવે છે. અને બિહારની અંદર ગરીબીનો જે મામલો છે ને એ અત્યાર સુધીની સરકારોનું એ પ્રકારનું વલણ રહ્યું છે કે જેને કારણે જમીનદાર અને માલેતુજાર વર્ગ જે છે ને એ ખૂબ જ સમૃદ્ધ થતો ગયો છે અને બિચારા ગરીબોનું તો શોષણ થતું રહ્યું છે. હવે નો ડાઉટ નીતિશ કુમારના આવ્યા પછી એમની રાજકીય ગુલાટો અને રાજકીય મહત્વાકાંક્ષાઓ અને રાજકીય કમ્પલ્ઝન આ બધી વસ્તુને જોતા એમણે થોડા પ્રયત્નો બધા થયા છે, પરંતુ હજુ પર્યાપ્ત પ્રયત્નો નથી. હજુ પણ ઘણું બધું ખૂટે છે. બિહારના લોકોને એનો વસવસો છે અને એ વસવસો આ વખતના મતદાનમાં બરાબર પડઘાશે, કારણ કે 42 થી 45% જેટલો યુવાન મતદાર છે અને જે 45% યુવાન મતદાર જે છે એ ઇન્ડિયા ગઠબંધનને સમર્થન આપે છે. કારણ કે તેજસ્વી યાદવે ઘણી બધી નોકરીઓ, સરકારી નોકરીઓ આપવાને માટે વચનો આપેલા છે. એટલી બધી સરકારી નોકરીઓ છે નહીં અને આ લોકોએ પણ એ રીતે રેવડીઓ વહેંચવાની એ રીતે કરી છે. તો હું તો એવું ઈચ્છું કે સ્વસ્થ, નિષ્પક્ષ, ન્યાયી ચૂંટણી થાય. એમાં આવા પ્રકારની રેવડીઓ ન આવવી જોઈએ. રેવડીઓ આપનારા તો આપે, પણ પ્રજાએ હવે એઆઈ અને આ સોશિયલ મીડિયાના આટલા આધુનિક અદ્યતન યુગની અંદર પણ ચેતવું જોઈએ, સતર્ક બનવું જોઈએ. માત્ર સરકાર ઉપર કે સરકારી ખેરાતો ઉપર આધાર રાખવાને બદલે આગળ વધવું જોઈએ. પરંતુ ત્યાં એવા સંસાધનો પણ નથી. નદીના પાણી ભરચક છે, પરંતુ ખેતીની માટેની પણ પૂરતી વ્યવસ્થા નથી અને ખેતીની બાબત માટે પણ પોષણક્ષમ ભાવો નહીં મળવા, એવી જમીનનો પ્રકાર પણ એવા પ્રકારનો છે કે ઉર્વરા ભૂમિ એવી નથી કે જે બધી જ પ્રકારના ધાન થાય. ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ પણ એવા મોટા બધા પ્રકારનું નથી. પછી બિચારો બિહારી જન જાય તો જાય ક્યાં? બીજા રાજ્યોમાં જઈને મજૂરી કરવા સિવાય એને લલાટે નથી લખેલું કશું. પરંતુ હવે નવી સરકાર આવે છે અને નવો સમય જે થઈ રહ્યો છે એમાં ઠોસ રીતે, જે રીતે ઉત્તર પ્રદેશ, પડોશના ઉત્તર પ્રદેશ રાજ્યની અંદર યોગીજીની સરકારે જે રીતે ઉત્તર પ્રદેશનો ચહેરો બદલ્યો છે, બુલડોઝરો ફેરવીને નહીં હો, ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કરીને અને આઈટી અને અન્ય ક્ષેત્રોના ડેવલપમેન્ટ સાથે
એટલે એ જે ચહેરો બદલ્યો છે એવો ચહેરો હવે બિહારની પ્રજા પણ એવું ઈચ્છે છે કે આવનારી સરકાર એ થાય. હવે જે પ્રકારે પ્રી પોલ સર્વે થયા છે એ પ્રી પોલ સર્વેની અંદર બેઠકોના અંદાજ માટે જે કંઈ અત્યાર સુધીમાં જે આંકડા બહાર આવ્યા છે એનડીએને 110 થી 130 બેઠકો મળે એવી વાતો ચાલી છે અને ઇન્ડિયા ગઠબંધનને 105 થી 120 બેઠકો. હવે આમાં કઈ બહુ મોટો જાજો ફરક નથી, કટોકટ રહેશે. પણ વસ્તુ એ છે કે વ્યક્તિગત રીતે જે તે બેઠકો ઉપર જે પાર્ટી, જે મુદ્દા, જે કેન્ડિડેટ પોતાની રીતે અસરકારકતા દાખવી શકશે, પોતાની તરફેણમાં વોટને ખેંચી શકશે, એ જીતશે અને હાર જીતનું પ્રમાણ બહુ નજીવું રહેશે. બેઠકો ઉપર નજીવું રહેશે અને ટોટલ બેઠકો થયા પછી બંને ગઠબંધનના સંદર્ભે પણ નજીવું રહેશે. હવે પ્રશાંત કિશોર પણ બહુ ચાણક્ય છે. અત્યાર સુધીમાં ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ એ બંને નેતાગીરીને પોતાની એ સેવા આપી ચૂક્યા છે, કારણ કે ખૂબ જ મહત્વાકાંક્ષી અને મહત્વના સ્ટ્રેટેજિસ્ટ છે અને એ રીતે જોઈએ તો એ આ વખતે ખુદ મેદાનમાં ઉતર્યા છે. તો પછી એ પોતાની રીતે કસર છોડશે નહીં, પરંતુ એમને એમની મર્યાદાની ખબર છે. પણ જો 8 થી વધારે 10% વધારે બેઠકો જો લીધી એમણે, એ 10% જેટલી બેઠકો આવશે તો પછી બહુ બિહારનું પરિણામ જે કંઈ આવ્યું હશે ત્રિશંકુ, પણ પછીથી એમાં કેવા પલટા થશે એ તો આવનારો સમય કહેશે. કારણ કે બિહારની અંદર રાજનીતિમાં લાઠીની રાજનીતિ, જેને કહેવાય ને કે બાહુબલીની રાજનીતિ, ભારતીય રાજનીતિમાં બાહુબલીની રાજનીતિ જે રીતે બિહારથી શરૂ થયેલી છે એ ફરી પાછું એ જ ગરતામાં બિહાર ન ધકેલાઈ જાય એની જવાબદારી પણ સુગ્ન મતદારોની છે. અત્યારે 121 બેઠકો ઉપર ભલે મતદાન થઈ રહ્યું, બાકીની જે બેઠકો રહી છે એ બેઠકો માટે પણ આ બેઠકોનું જે મતદાન થશે એની અસર આવનારી 11મી તારીખે થનારી ચૂંટણીમાં પણ પડ્યા વગર રહેવાનું નથી. એટલે એ આ મતદાન બરાબર સારી રીતે થાય, મતદારો સાચા ઉમેદવાર, યોગ્ય પક્ષ, યોગ્ય ગઠબંધન અને એને મત આપે. મત કોને આપે છે કરતા મત આપે એ જરૂરી છે, કારણ કે લોકશાહીની અંદર મતદાન થવું વધારે જરૂરી છે. અને હું તો એવું ઈચ્છું કે 70% જેવું મતદાન થાય, પણ 60-65% જેવું મતદાન અત્યારની જે પ્રકારની ટ્રેન્ડ અને મતદાનની સ્પીડ જે જોઈ રહ્યા છે એ થાય છે, પરંતુ બપોર પછી વધતી હોય છે. એ પ્રમાણે મતદાન સારું થાય તો યોગ્ય રીતે પસંદગી થવાને મોકળાશ પણ ઊભી થાય ને મુક્ત અને ન્યાયી ચૂંટણી પણ થાય. એટલી ગનિમત છે, આપણે એટલું આશ્વાસન રૂપ છે કે બિહારની જેવી ભૂમિ પર અત્યારે ચૂંટણી થઈ રહી છે અને કોઈ તોફાન, દંગો ફસાદ કે એવી પણ કોઈ પ્રકારની ફરિયાદ થઈ હોય કે ઘટના બની હોય એવું કંઈ અત્યાર સુધીમાં બહાર આવ્યું નથી. કારણ કે હવે બધા એ સૂચવે છે, મતદારોની જાગૃતિનું એ પરિણામ છે અને આવું તોફાન કરનારાઓને પણ બધી રીતે પ્રોત્સાહન મળતું નથી અને યોગ્ય રીતે ચૂંટણી અત્યાર સુધી ચાલી રહી છે. એટલે એ એક બહુ મહત્વનું છે. હવે ઉચ્ચ જાતિઓ, ઈબીસી મતદારો અને ખાસ કરીને દલિત અને પદદલિત મતદારો કોની તરફ ઢળે છે એ જોવાનું રહે છે. યાદવ અને મુસ્લિમ મતદારો ઇન્ડિયા ગઠબંધનની તરફેણે છે, એ પણ એ રિવાજ છે. એટલે આ રીતે જોઈએ તો જ્ઞાતિ જાતિવાર મતદારોનું જે ગમ્મર વલણું ફરી રહ્યું છે એ ગમ્મર વલણોમાંથી કેવા પ્રકારનું માખણ નીકળે છે અને કેટલી છાસ રહે છે એ 14મી તારીખે ખબર પડશે. બાકી 14મી તારીખનો દિવસ ખૂબ જ મહત્વનો ભારતના રાજકારણમાં બની રહે છે કે જે કંઈ થશે એ આગામી દિવસોમાં બીજા રાજ્યોના ચૂંટણી ઉપર અને બીજા રાજ્યોના રાજકારણ ઉપર ખૂબ જ મોટો પ્રભાવ, ખાસ કરીને બંગાળની અંદર પણ આવી રહ્યું છે ચૂંટણી, તો એ પણ બહુ મહત્વની છે એનડીએને માટે અને તૃણમૂલ માટે પણ ખૂબ જ મહત્વની ચૂંટણી છે. અને આવા બધા મુદ્દાઓ સર જે રીતે ભારતનો અત્યારે બીજી બધી રીતે વિકાસ થઈ રહ્યો છે, એક સાથે બધી જ ચૂંટણી, એક મતદાન એ માટેની જે કંઈ અભિયાન ચાલી રહ્યું છે એ દિશામાં પણ જવાની વાત છે. SIR ના થકી આ બહુ જ મહત્વનો મુદ્દો છે કે SIR લાગુ કરવાના પછીથી આ ચૂંટણી થઈ રહી છે, એની સાથે થઈ રહી છે. અને બીજું કે વોટ ચોરીનો જે દેશભરમાં આક્ષેપ અને હાઇડ્રોજન બોમ્બ ફોડવાની જે બધી વાત થઈ રહી છે, તો આ ચૂંટણીનું પરિણામ એ વોટ ચોરીના મુદ્દાનું પણ ભવિષ્ય નક્કી કરશે. કારણ કે અત્યાર સુધીની સ્થિતિએ જોઈએ તો જે કંઈ મુદ્દા બિહારની ચૂંટણીમાં પડઘાતા રહ્યા છે એમાં
પણ એક મુદ્દો વોટ ચોરીનો છે, પરંતુ એ એટલો ગાજી શક્યો નથી, એ એટલો પડઘાઈ શક્યો નથી, એનો એટલો ઈકો પણ ઉભો થઈ શક્યો નથી. એટલે એ રીતે જોઈએ તો આજે વોટ ચોરીનો જે મામલો છે એ મામલાનું પણ ભવિષ્ય આ બિહારની ચૂંટણી જરૂર નક્કી કરશે અને નવા નવા મુદ્દાઓ ઉપસ્થિત થશે. શાંતિ, સુખાકારી અને સામાજિક સમરસતા, સામાજિક એકતા અને સર્વ સમાવેશક વિકાસની વાત જી. આ ચૂંટણીના મુદ્દાઓમાં મહત્વની છે. ચોક્કસથી. તો હવે જ જોવાનું છે 14મી તારીખે કોણ જીતે છે અને જનતા કયા કયા ખાસ મુદ્દાઓનો સાથ આપે છે અને બિહારનો બાહુબલી કોને બનાવે છે. તો આજ મુદ્દા પર ચર્ચા કરી. મયંકભાઈ, ખૂબ ખૂબ આભાર આપનો આ ચર્ચામાં અમારી સાથે જોડાયા હતા. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, હાલ હોટ ટોપિકમાં બસ આટલું જ. ફરી મળીશું નવા મુદ્દા સાથે. રજા આપશો. નમસ્કાર.